ડભોઈ વડોદરા રોડ ઉપર દેવ અને ઢાંડર નદીના પાણીએ નવો જ બનેલો ડામરનો રોડ ધોઈ નાખ્યો। થોડા માસ પૂર્વે જ નવીન બનેલ રોડ દેવ નદીના વહેણમાં ધોવાઈ ગયો। સોમવાર રાતથી ડભોઈ વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ નજીક રોડ ઉપર વહેતા થયા હતા ઢાંડર નદીના પાણી। પરિણામે મંગળવારે ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ કરાયો હતો બંધ। પાણીના વહેણ સાથે રોડ ધોવાઈ ગયો। દેવ અને ઢાંડર નદીના પાણી ઉતરતા તરાજીના દ્રશ્યો સર્જાયા હતા। વડોદરા ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ ઉપર રાજલી ક્રોસિંગ પાસે નવીન બનેલ રોડનું ધોવાણ રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો નગરજનો લગાવી રહ્યા છે આરોપ। નોંધનીય છે કે ગત મોડી સાંજથી રાજલી ક્રોસિંગ પાસે બનેલા નવીન બ્રિજ ઉપરથી વાહનોની આવન જાવન શરૂ કરાઈ છે। હું તમારા માધ્યમથી એવું કહેવા માંગુ છું કે આ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે, તો જુઓ કેવી તારાજી સર્જાઈ છે। દેવ ડેમના પાણી છોડવાથી આટલી તારાજી આગળ સર્જાયેલી છે, તો આગળ કેટલી તારાજી સર્જાયેલી છે। ગામડાની અંદર ગામડાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, ખેતરોની અંદર ઘૂસી ગયા છે, નુકસાન જ નુકસાન। અને આ જે દેખાય છે એ વિકાસનો મોટામાં મોટો એક નંબર છે કે જુઓ વિકાસ આને કહેવાય। અને ભ્રષ્ટાચાર તો કોને કહેવાય ખબર નહીં, પણ આટલું જે નુકસાન થયું છે ભ્રષ્ટાચારને એ સેમ્પલ છે ભ્રષ્ટાચારનો। અને આ આગળ જે અધિકારીઓ જે રોડ પાસ કર્યો હોય, બિલ પાસ કર્યા હોય, એ અધિકારીને લાવો અને કોન્ટ્રાક્ટરોને લાવો। જો તમારા મીડિયાની તાકાત હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટરને બે જણને લાવો અને બતાવો કે તમે કઈ કક્ષાનો રોડ બનાવ્યો હતો, કેવો થઈ ગયો છે। હવે એ તો બધું લઈ જાય, મટીરિયલ લઈ જાય, સેમ્પલ લઈ જાય છે અધિકારીઓ કાયમ સેમ્પલ લઈ જાય। 2 મીટરનો સેમ્પલ, 5 કિલોમીટરનો સેમ્પલ, તો એ સેમ્પલ કેવી રીતે પાસ થયા છે? તો આટલો બધો હલકી કક્ષાનો રોડ થયો એવું